હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. તો છે ને ફેમિલી, આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા ફેમિલીને રામ રામ, સીતારામ, જય માતાજી. અને છે ને આજે આપણે અત્યારે જો સવારમાં ગોટા ભૈજાને એવું બનવાનું શરૂ થઈ ગયું છે, કેમ કે કાલે બા પાશમરેલા હતા તો છઠને દિવસ પારણા કરે છે. તો અત્યારે જો ગોટા ભૈજા મસ્ત મજાના બા ને કિશોર મમ્મીની બધા બનાવે છે. તો છે ને ફેમિલી, આપણે અહીંયાથી થોડોક વ્લોગ શૂટ કરી લેવી. તો ફેમિલી છે ને આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી જો અહીંયા રસોઈ બનવા માંડી છે પારણાની. ઋષિ પાશમરેલા એટલે પારણા કરવા માટે હું બનાવો બા? ગોટા. હે? ગોટા પારણા કરવા. પારણા કરવાના? પાછળના પારણા કરવા જોઈએ. તો જોઈએ બા બટેટા ફોલે છે અને ઋષિ પાછળ અહીંયા ગોટા ને લોટ બંધાય છે મસ્ત મજાનો. બીજું શું બનાવવાનું છે? બીજું સેવનો શેરો બનાવવાનો છે. બરલ સેવ. હે? બરલ સેવ. બરલ સેવ બનાવવાની શેરો બનાવવાનો. તો એવું બધું છે ફેમિલી. તળી નાખવાની પછી બને શેરો બનાવવાનો. સેવ બનાવ. તો ફેમિલી જો આપણા પાણાના ગોટા કમ્પ્લીટ થઈ ગયા છે. જો તળાય છે મસ્ત મજાના, ડીશમાં કમ્પ્લીટ થઈ ગયેલા છે. જો અહીંયા ડુંગળીના ઓલા હે ભેજા ગોટા તળા તપેલામાં. એવું છે. તો ફેમિલી આ થાળીમાં તો ભૂલાઈ ગયું, આ ડુંગળીના હે પૈસા અને આ છે આપણા બટેટાના ગોટા. તો આપણે મસ્ત મજાના બાને પારણા કરવાના છે. તો જો આ બધું કમ્પ્લીટ થવા માંડ્યું છે. ચટણી. આ છે આપણી ચટણી મસ્ત મજાની. તો ફેમિલી છે ને મસ્ત મજાની જો આપણે બરલ સેવ પાકે છે. તો ફૂલ પાકી ગઈ છે મસ્ત મજાની. તો છે ને હવે થોડુંક આ મિક્સ સરખું થઈ જાય અને થોડોક આ કલર બદલાઈ જાય એટલે છે ને આપણે ઉતાર લેવાનું છે. તો ફૂલ પાકવાની તૈયારીમાં જ છે. મસ્ત મજાની બરલ સેવ બની ગઈ છે આપણે. જો ફેમિલી છે ને હવે આપણે બાને પારણા કરવાના હતા ઋષિ પાશમના. તો છે ને હવે આપણે બેઠી ગયા છીએ જમવા. તો જો ફેમિલી બધા જમવા બેઠી ગયા છીએ. અમારે કિશુબેન ને કા કિશુબેન જમવા બેઠી ગઈ. તો જો સરસ મજાના ગોટા ને સેવ ને એવું બધું છે મસ્ત મજાનું. જો બટેટાના ગોટા ને તો અહીંયા બાન બધા બેઠા છે પારણા કરવા. જો તો છે ને ફેમિલી હવે સરસ મજાનું આપણે જમી લઈએ. તો ફેમિલી છે ને હવે આપણેથી બહારની આરોટ પારણા મસ્ત મજાના કરી લીધા છે અને હવે આપણે બેઠા છીએ. અને જો આ રેડીમેડનો લોટ એક સિવાઈ ગયો છે. જો અહીંયા પીડ્યો છે રેડીમેડનો લોટ, આ પૂરો થઈ ગયેલો છે. અને બીજો જો અહીંયા સીવવાનું શરૂ થઈ ગયું છે કામ. તો જો સીવે છે મસ્ત મજાનું. અને અમારે કિશુબેન જો અહીંયા બેઠા છે, ખાય છે. શું ખાવ કિશુબેન? હે? દેખાય તો ખરા દાડમ? જો આ અમારે દાડમનું દાડમ છે કા. તો અમારે કિશુબેન દાડમ ખાય છે. તો છે ને ફેમિલી હવે આપણે ખેતરમાં આંટો મારવાનો છે થોડોક. તો સીબડા કેવા આંટો મારી એવી. તો આપણે હવે છે ને વાડીમાં આંટો મારવા આવ્યા છીએ અને કપાસનું બધું
સારું છે, સરસ મજાનો થઈ જશે કપાસ મોટો મોટો જુઓ તમે, મસ્ત મજાનો થઈ ગયો, ફૂલડા બહુ આવી ગયા છે, ચવાટ વધારે છે અહીંયા જો, મસ્ત મજાનો થઈ ગયો છે કપાસ આપણો. તો જો ફેમિલી તમને કપાસમાં ઝીંડવા આવ્યા ને એ બતાવું તમને. જો આ આપણે કપાસમાં ઝીંડવા આવવા માંડ્યા છે, પણ હવે આ વરસાદને લીધે હવે કે અડી જાય હવે કાંઈ નક્કી નથી, કેમ કે વરસાદ હોય એટલે એ ઝીંડવા કાંઈ બહુ રહે નહીં. અને આ આપણા છે સીભડાના વેલા, જોવા તમે સીભડા જોવા તમે કવડા થયા જો, પણ આ વેલા ખરાબ થઈ ગયા છે. તો ટીડા આવ્યા ને એમાં બહુ ખરાબ થઈ ગયા વેલા બધા, હવે કાંઈ સીભડા જવતા નથી. જો આ બધા ગઢા થઈ ગયેલા છે, આ સીભડા બધા ગઢા થઈ ગયા. પોપટ છોડવા સારા છે, તમે જો આ સીભડા જો વેલા બધા ખરાબ થઈ ગયા છે ફેમિલી, વરસાદને કારણે છે ને વેલા બધા ખરાબ થઈ ગયા. બે કીડા ને બધું આવી ગયું વરસાદને લીધે. તો જો ફેમિલી આપણા વાડીનો નજારો જો મસ્ત મજાનો છે. અહીંયાથી પણ હવે કપાસ બહુ મોટો થઈ ગયો છે. જો તો છે ને ફેમિલી આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવો વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી, બાય બાય.